શાહના ઈટીપી પ્લાન્ટમાં બનેલી ભીષણ દુર્ઘટનામાં 4 કામદારોના મોતને પગલે સ્મીમેર હોસ્પિટલ બહાર શોકાકુળ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે હોબાળો ફાટી નીકળ્યો છે। મૃતકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો બીજા દિવસે પણ પોસ્ટમોર્ટમ રૂમની બહાર એકઠા થતા હોસ્પિટલ પરિસરમાં સ્થિતિ વણસી ગઈ છે। લોકોના રોષ વચ્ચે પરિવારજનોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની લડત વધુ ઉગ્ર બનાવશે। પોલીસ વહીવટીતંત્ર સ્થિતિ નિયંત્રણમાં લેવા મથી રહ્યું છે। દિલીપ કે સિરસાટ, દલિત સમાજ આગેવાન। ગઈકાલે જે ઘટના બની તેના સંબંધે અહીંયા સુરત સ્મીમેર હોસ્પિટલ પીએમ ઓફિસ પાસે સમાજના તમામ આગેવાનો અને અસરગ્રસ્ત લોકોની ઉપસ્થિતિમાં અહીંયા અમે ધરણા પ્રદર્શન કર્યું હતું અને પોલીસ સાથે એવી વાતચીત થઈ કે જે ઘટના બની અને 3 લોકોના મૃત્યુ થયા છે કે ગેસના ગુગરામણથી જે કંપની છે જેવલર્સની એ કંપનીના માલિકની સામે એફઆઈઆર દાખલ થાય અને આજે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં એફઆઈઆરમાં એ નિલેશભાઈનું નામ દાખલ કરવામાં આવ્યું નથી, માટે એમનું નામ દાખલ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી લઈને અમે આજે અહીં ઉપસ્થિત છે। અને અમારી માંગણી છે કે જ્યાર સુધી નિલેશભાઈનું નામ મુખ્ય આરોપીમાં નાખવામાં નહીં આવે ત્યાર સુધી અમે આ લાશોને અહીંથી